રૈજ ગામ પાસે ખાનગી બસનો અકસ્માત, 2ના મોત, 15થી વધુ ઘાયલ. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. મારું નામ ડૉક્ટર સમીશ આમોદર. હું અહીંયા મેડિકલ ઓફિસર છું CHC માંગરોળમાં. આજે રહીજ નજીક ખાનગી બસ પલટી જતાં આશરે 25 જણાને ઈજા થયેલી છે, જે અહીંયા આવેલા છે, અને એમાંથી 20ને ગંભીર ઈજા હતી, જેમાંથી 19 જેટલા આશરે જુનાગઢ રેફર થયેલા છે અને 2 જણાનું મૃત્યુ થયેલ છે. જે આગળ વિગતો વધુ મળે ત્યારે આ બાબતે જાણ કરીએ છીએ. જાણવા મળ્યું છે 4 જણાને વધુ જે ઇન્જરી છે. વધુમાં છે ને એ મોસ્ટલી કેઝ્યુઅલ્ટીમાં હેડ ઇન્જરીવાળા જ વધારે છે. એક એક્સિડેન્ટલ એમ્પ્યુટેશનવાળું અને 3 સિવિયર હેડ ઇન્જરીવાળા છે. સાહેબ, આ લોકો ક્યાંના છે કંઈ સમજ? એ છે ને ભાવનગરથી શ્રદ્ધાળુ જ હતા, જે પિલગ્રિમેજ ઉપર હતા, ને ત્યાંથી જ અહીંયા રહીજની નજીક એક્સિડન્ટ થયેલું છે, જેમાં બસ પલટી ગઈ હતી.